આપણી સાથે ચૌધરી હિરલબેન જોડાયેલા છે કે જેમણે હાલમાં જ પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પાસ કરેલું છે. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમને આગામી સમયમાં હજુ ગ્રાઉન્ડ હશે, બીકોઝ ગ્રાઉન્ડ માર્ચ મહિનાના સ્ટાર્ટિંગ સુધી છે, તો આ વિદ્યાર્થીઓને અંદરથી ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે. સાહેબ, ગ્રાઉન્ડની સુવિધાઓ કેવી હશે, જ્ઞાન એકેડમી શું વર્ક કરી રહી છે ગ્રાઉન્ડમાં તૈયારી માટે, કે પછી વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પછીની તૈયારી માટે. તો આ તમામ પ્રકારના પ્રશ્નો છે એની માહિતી આપણે ચૌધરી હિરલબેન પાસેથી જ મેળવીશું. હિરલબેન, તમારું મૂળ વતન કયું છે? પાટણ જિલ્લો સિદ્ધપુર તાલુકો. પાટણ જિલ્લો અને સિદ્ધપુર તાલુકાના વતની છે હિરલબેન. અને તમે કુલ કેટલો અભ્યાસ કરેલો છે બેન? બીએ કમ્પ્લીટ છે મારે, પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે તમારો કુલ કેટલો અભ્યાસ થયો છે, જે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું એને કુલ કેટલો સમયગાળો લીધો છે? 3 વર્ષ થયા છે. 3 વર્ષ થયા હશે. ચાલો, તમારા પરિવારમાં કોણ કોણ છે હિરલબેન? મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી અને 3 બહેનો. ઓકે, મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી અને 3 બહેનો. તો તમારા ફેમિલી વિશે થોડી માહિતી, કે ફેમિલી જે છે એ બહુ સારા એવા બેકબોનથી બિલીવ કરે છે કે પછી નોર્મલ ફેમિલી છે આપણું? પશુપાલન અને પપ્પા ખેતી કરે છે અને ભાઈ ભાભી એનિમલ ડોક્ટર છે. ઓકે, પશુપાલન સાથે પરિવાર મૂળ તમારો સંકળાયેલો છે. ચાલો હિરલબેન, જનરલી વિદ્યાર્થીઓમાં કેવું હોય છે કે આપણે જ્યારે નાના હોઈએ ને, ભણતા હોઈએ ત્યારે આપણે કોઈક ઓફિસરને જોઈએ તો આપણને એવું થાય કે મારે આ બનવું છે, મૂવી જોઈએ તો આપણને એવું થાય કે મારે એક્ટર બનવું છે. તો તમારો મૂળ ગોલ પોલીસ બનવાનો છે, તો આ વિચાર તમને ક્યારથી આવ્યો? મારી ફેમિલીમાં પોલીસમાં છે ઘણા બધા. ઓકે, તો મને થયું કે મારે બી વર્દી જોઈએ, વર્દીવાળી જોબ હોય તો સારું. બરાબર છે. અને આમ બી ઉત્તર ગુજરાતની એમાં એક ચૌધરી સમુદાય એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે ખાસ ઘણા બધા અંશે સંકળાયેલું એવું કહી શકીએ આપણે, બીકોઝ ચૌધરીમાંથી આપણા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા છે ચૌધરી જે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે, અને સારો વિચાર છે. તો એમના આધારે તમને ખ્યાલ આવ્યો કે મારે ખાખી મૂળ જોઈએ છે મતલબમાં. ઓકે, બીજી કોઈ તમે એક્ઝામની પ્રિપેરેશન કે ખાલી સ્પેશિયલ ફોકસ તમારું ખાખી ઉપર છે? સ્પેશિયલ જ તૈયારી સ્ટાર્ટ કરી છે મેં. ખાખી માટે. અત્યારે તમે હાલમાં ગ્રાઉન્ડ પાસ કર્યું છે, કેટલી મિનિટમાં થયું? 8 મિનિટ અને 20 સેકન્ડમાં. 8 મિનિટ અને 20 સેકન્ડમાં ગ્રાઉન્ડ. તો આની તૈયારી તમે કેટલા ટાઈમથી કરેલી છે ગ્રાઉન્ડની? પહેલા ગામમાં અમુક વાર ગ્રાઉન્ડ છે તો ત્યાં દોડવા જતા, અને પ્રેક્ટિસ આની એક્ઝામની તો મેં 6 મહિનાથી સ્ટાર્ટ કરી છે. એટલે આ જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ હા, પ્રોપર તૈયારી તો મેં 6 મહિનાથી 6 સ્ટાર્ટ. મહિના. તો તમારી જે ગ્રાઉન્ડની જર્ની છે એના વિશે તમે આપણા દર્શક મિત્રોને કહી શકો કે આજથી 6 મહિના પહેલા જ્યારે તમે ગ્રાઉન્ડ સ્ટાર્ટ કર્યું ત્યારે તમારું ગ્રાઉન્ડ કઈ રીતના થતું હતું, પછી ટાઈમિંગ કવર કરતા કરતા કઈ રીતના તમે આગળ વધ્યા છો? હા, સ્ટાર્ટિંગમાં અમે રનિંગ જોઈન કરી ત્યારે ટાઈમિંગ નહીં રહેતા, લોંગ રનિંગ સ્ટાર્ટ કરેલું. ઓકે, પછી એક્ઝામ જેમ જેમ નજીક આવી ત્યારથી ટાઈમિંગ લીધું. ઓકે. તો જનરલી અત્યારે વિદ્યાર્થીઓનું કેવું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને રનિંગ કરતા સમયે તમને બી ખ્યાલ હશે કે સીમ પેઇન ને આવા નાના મોટા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એમાં વિદ્યાર્થીઓ હિંમત પણ હારતા હોય, બીકોઝ એમની સ્પીડ તૂટતી હોય, પેઇન થતું હોય. તો કોઈ એવી સ્પેશિયલ જગ્યા કે કોઈ એવું સ્પેશિયલ માર્ગદર્શન કે જેના આધારે તમે આવું સારી એવી રનિંગ તમે કરી શક્યા છો? અમારે કોચ હતા. ઓકે, એટલે એ કોચ પ્રોપર સ્ટ્રેચિંગ કરીએ તો એવું નથી થતું. ઓકે, તો એ કોચ જે છે એ કોચ તમે પર્સનલ રાખેલા કે કોઈ એકેડમી સાથેથી આપણી જે આપણી એકેડમી જ્ઞાન એકેડમીના જે કોચ છે એમના મારફતે ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્લિયર કર્યું છે? ડન છે. સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓનો એ હોય છે કે સાહેબ મારું આ તારીખ પર ગ્રાઉન્ડ છે, જેમ કે તમારે કઈ તારીખે ગ્રાઉન્ડ? 11 તારીખે ગાંધીનગર ગ્રાઉન્ડ હતું. તો એ દિવસ વિશે તમે ચર્ચા કરો, કારણ કે વિદ્યાર્થીઓનો મેઇન ડર ક્યાં હોય છે કે સાહેબ અમે અંદર જઈશું, મારો બીજા નંબર ઉપર વારો છે સેકન્ડ રાઉન્ડમાં, તો મને પહેલા બોલાવશે કે નહીં. તો તમને શું એમાં ફીલ થયું? તમારો વારો કેટલામાં રાઉન્ડમાં હતો? બીજા રાઉન્ડમાં હતો મારો. તો તમારો બીજા રાઉન્ડમાં જ વારો આવ્યો હતો? બીજા રાઉન્ડમાં. બીજા રાઉન્ડમાં છે.
5 વાગે ગ્રાઉન્ડમાં અમે ગયા ત્યાંથી Okay. પછી પ્રોસેસ હોય છે બધી ફિંગર હા, ફિંગરની હોય છે, હા. આધાર કાર્ડનું એ બધું એ લોકો હા ચેક પછી કરતા હોય કોણ છે. હોય એમને દોડાવે પોણા છએ તમને દોડાવે. હા. કેટલી છોકરીઓ તમારા રાઉન્ડમાં દોડવા માટે? 200 જનરલી હોય છે. 200 જનરલી હતી જેમાંથી 99 પાસ થઈ 99 પાસ થયેલી, મતલબ 101 જેટલી જે બહેનો છે એ બહેનો ત્યાં પર ફેલ થયેલી. જો નિષ્ફળતા અને સફળતા એ કોઈ પણ સ્પર્ધાના બે પાસાઓ હોય છે. જરૂરી તમે કોઈ પણ બાબતની મહેનત શરૂ કરશો ને, તમે ચાહે અભ્યાસ કરતા હશો, તમે ચાહે કોઈ બિઝનેસ કરતા હશો, એમાં રિઝલ્ટ બે જ મળશે. યા તો તમને સફળતા મળશે, યા તો તમને નિષ્ફળતા મળશે. નિષ્ફળતા પણ તમને ઘણું બધું શીખવીને આગળ વધશે, એ 100% છે. બરોબર છે. બેન છે અત્યારે એક પડાવ પાસ કરી ચૂક્યા છે, ગ્રાઉન્ડનો પડાવ. ગાંધીનગર ગ્રાઉન્ડ સ્પેશિયલ છોકરીઓ માટે જ છે. હા તો એમના સ્ટાફ વિશે તમે કહી શકો? સ્ટાફ બહુ જ સપોર્ટિવ છે ત્યાં Okay. મોટિવેશનલ સોંગ વગાડે છે વાહ, સરસ. હા અને આ એક બહુ જબરદસ્ત વસ્તુ, ભરૂચ ગ્રાઉન્ડ છોકરાઓ માટેનું છે. તો ત્યાં પહેલા દિવસે જે છે એ મસ્ત મજાના છપાખરા અને છંદ ને એવું બધું વગાડ્યું, ઘણા બધા છોકરાઓ બી પાસ થયા. બરોબર, મોટિવેશન એક જરૂરી છે, પણ આપણું સૌથી મોટું મોટિવેશન છે ને આપણા માતા પિતાનું ફેસ હોવું જોઈએ. ગ્રાઉન્ડની અંદર જ્યારે આપણને એવું થાય ને કે હવે મારાથી નથી દોડાતું, ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે હું અહીંયા પર આવ્યો છું, કેટલાય વ્યક્તિઓના સપનાઓ મારા સાથે જોડાયેલા છે. તમે બેન તૈયારી કરતા હશો, અહીંયા ગાંધીનગર તમે જ્ઞાન એકેડેમીની ફૂલ ડે ફોલો બેચમાં છો. ઓકે, તો ઘરે રહેલા તમારા માતા પિતા એક દરરોજ એવા સપનાઓ વિચારતા હશે કે મારી દીકરી છે પીએસઆઈ ની તૈયારી કરે છે કે કોન્સ્ટેબલની તૈયારી કરે છે. બરોબર, અને હવે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જઈને ચાલવાનું શરૂ કરો તો તમારા હરેક ડગલે ને પગલે એમના સપનાઓ તૂટે છે. ઓકે, તો એનાથી સૌથી મોટું મોટિવેશન બીજું કોઈ હોતું નથી. ગ્રાઉન્ડમાં બેન તમને ગાંધીનગરમાં કોઈ અગવડતા સગવડતા? સગવડ બહુ સારી હતી અગવડતા એવું કંઈ નહોતું. અગવડતા એવું કઈ નહીં, મતલબ ટાઈમ ટુ ટાઈમ તમને Time to અંદર time, લઈ હા. લીધા, પછી ગ્રાઉન્ડ પૂરું અને એક બીજી વસ્તુ, જ્યારે તમે રાઉન્ડ લગાવતા હતા હા ત્યારે ત્યાંનો જે સ્ટાફ છે એમનું જે સપોર્ટ હોવો જોઈએ, હા ખૂબ જ સપોર્ટ હતો હે ને, તાળીઓ પાડતા હોય, એ લોકો હા. ક્લેપિંગ કરતા હોય છે કે દોડજો હા. દોડજો થઈ જશે, તો આ બધી બાબતો બહુ સારી હતી બહુ ત્યાં. સારી હતી ઓકે, વેરી ગુડ. હવે સૌથી મેઇન પ્રશ્ન છે, જનરલી વિદ્યાર્થીઓને આપણે તૈયારી કરતા હોય તો ત્યારે વિદ્યાર્થીઓની એક મેન્ટાલિટી હોય, તૈયારી તો કરતા હોય છે પણ પછી આપણે પૂછીએ કે શું કરશો? સાહેબ જે થાય તે. તમારું આગળનું લક્ષ્ય શું છે? પીએસઆઈ જોઈએ તો 2 સ્ટાર જ ઓકે, મતલબ તમે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધું, હવે આગળ તમારી પાસે 2 વે છે, એક કોન્સ્ટેબલ તરફ જાય છે, બીજો પીએસઆઈ તરફ જાય છે, પણ તમારે પીએસઆઈ માટે જ આગળ વધવું છે. હા. અને એમાં પણ તમે સફળ થશો હિરલબેન, બીકોઝ પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર જે સામાન્ય સબ્જેક્ટો છે એમાં કોઈ ચેન્જીસ નથી. ગણિત રીઝનિંગ છે તો એ કોન્સ્ટેબલમાં બી છે, ભલે 60 માર્ક્સનું છે તો એનું એ જ વસ્તુ પીએસઆઈમાં 100 માર્ક્સમાં છે. અને જીકેમાં પીએસઆઈમાં 3 સબ્જેક્ટ વધે છે, ઇકોનોમિક્સ ને ટેકનોલોજી ને એવા. અને રિટર્નની એક્ઝામની પ્રિપેરેશન તમારે સારી એવી કરવી પડશે, બટ તમે છો અમારા સાથે તો એ તો થઈ જશે. ઓકે, અને લેખિત એક્ઝામની જે તૈયારી છે અત્યારે હાલમાં તમે પોતાની જાતે દિવસ દરમિયાન કરી રહ્યા છો અને એકેડેમી પણ તમને કરાવે છે, તો આના વિશે 2 પોઈન્ટમાં તમારે વિદ્યાર્થીઓને દર્શાવવાનું છે કે તમારું પોતાનું શેડ્યુલ કેવું છે. પહેલી વસ્તુ તો એ. હા, વાંચન હંમેશા 8 કલાક રીડિંગ કરીએ, પછી લેક્ચર હોય તો 4 કલાકનું લેક્ચર હોય, ઓકે, બાકી મેથ્સની પ્રેક્ટિસ બી ચાલુ જ છે અમારે અત્યારથી. ડન. મતલબ કે તમારું જે ટાઈમ શેડ્યુલ છે એને તમે 12 કલાકના આધાર ઉપર ડિવાઈડ કરો તો 4 કલાકના લેક્ચર હોય છે હા અને પછી 8 કલાક તમે રીડિંગ પાછળ આપી શકો છો. હા આમ તો છે ને ફૂલ ડે ફોલો બેચ આપણે જ્યારે જાહેર કરી ને ત્યારે વિદ્યાર્થીઓ સાહેબ હાય તમે આટલું બધું રીડિંગ કરાવશો, શરૂઆતમાં ને અત્યારમાં તમને શું ફરક લાગે થઈ છે? જાય છે આખો દિવસ. થઈ જાય? હા. હા, અને સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે? ત્યારે થોડી તકલીફ હતી પણ અત્યારે થઈ જાય. ઓકે, ત્યારે આમ એવા વિચાર આવતા તમને કે ઘરે જતું રહેવું છે ને મારે? સ્ટાર્ટિંગમાં થોડું હતું એવું. કારણ કે તમે સર્વસ્વ મૂકીને ગયા હતા. જો અત્યારે 21મી સદીમાં માણસનો સૌથી મોટો સાથી કોઈ હોય તો એ પોતાનો મોબાઈલ.
બરોબર છે. મોબાઈલ તો અત્યારે હવે તમે ભૂલી જ ગયા છો હા કે મોબાઈલને હાથ કે અડાડવો નહીં અડાડવો જવા દો, કારણ કે ફૂલ ડે ફોલો બેચ જે છે ને એની અંદર વિદ્યાર્થીઓ આપણે સૌથી પહેલો એટેક ક્યાં કર્યો હતો ખબર છે? મોબાઈલ ઉપર એટેક કર્યો હતો. મોબાઈલ કોઈની પાસે નહીં. બીકોઝ તમે ક્યારેક ટ્રાય કરજો, હું તમને પર્સનલ સજેશન આપું છું. તમારી પાસે જે 24 કલાક છે ને એમાંથી તમે 8 કલાક ચાલો સુવામાં કાઢી નાખો તો તમારી પાસે 16 કલાક વધે છે. હવે એક દિવસ માટે તમે મોબાઈલ યુઝ નહીં કરતા, પછી તો બેઠા બેઠા તમે પોતે વિચારશો કે કરવું તો કરવું શું. પણ સર મેં મોબાઈલ નતો લાવવાનો સાથે એટલા માટે જ આ બેચ જોઈન કરેલી. ના, ઘરે તો મોબાઈલમાં ટાઈમ જતો રહે. જો તમે જે બલિદાન આપ્યું છે ને આ એક બલિદાન છે. અત્યારના સમયમાં મોબાઈલની વેલ્યુએશન આપણા માટે માણસ જેટલી છે. જે માણસ માણસને મૂકી શકે, જે માણસ મોબાઈલને મૂકી શકે ને બધું કરી શકે છે. ઓકે, અને અત્યારે તમને એની આદત લગભગ સદંતર જતી રહી છે, સંપૂર્ણ રીતે જતી રહી છે. ડન. અને અત્યારે કેટલા કલાક તમે મહેનત કરો છો? ફરીથી એક વખત 8 કલાક. 8 કલાક. અને લેક્ચરનો ટાઈમ અલગ. ડન. અને જે તમે અત્યારે ફૂલ ડે ફોલો બેચમાં છો તો ત્યાં મેઇન્સ માટેની પ્રિપેરેશન તમને કેટલી કલાક કરાવવામાં આવે છે ડેઈલી? ડેઈલી 1-2 કલાક કરવાનું. 2 કલાક તો કરીએ જ છીએ અમે. ઓકે, જેમાં ગુજરાતી અને હા. ઇંગ્લિશ અને આપણા સ્પેશિયલ તો મહેશ સરના બી એમાં સેશન રહેતા હશે. મહેશ સર પાસે ઇંગ્લિશ ભણવું એટલે એ એક બહુ જબરજસ્ત લાહવો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અગાઉ પણ સાહેબ પાસે ભણી અને અત્યારે ઓફિસર સુધી પહોંચી ગયેલા છે. જે મોકો અત્યારે તમને મળી રહ્યો છે એમની પાસે. ઓકે, ડન. તો હિરલબેન સાથે ચર્ચા કરી, ખૂબ જ સારી એવી રીતે એમણે વિદ્યાર્થીઓના જેટલા પણ પ્રકારના પ્રશ્નો છે એ તમામ પ્રકારના પ્રશ્નો પણ બેને આપણને જણાવ્યા. આ સિવાય મિત્રો હજુ પણ ઘણા બધા પ્રશ્નો એવા હોઈ શકે કે જે તમારા પર્સનલ હોય. કદાચ બને કે બેનને એ પ્રશ્ન ક્યારે આવ્યા જ ના હોય લાઈફની અંદર, બરોબર, ગ્રાઉન્ડની અંદર ના આવ્યા હોય, પણ તમને આવેલા હોય તો એ પ્રશ્નો પણ તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અમે એમનો પણ આન્સર આપવા માટે એબલ છીએ. તો ખૂબ ખૂબ આભાર હિરલબેન ચૌધરી તમારો. ફરી પાછું એક વખત આપણે આવી જ રીતે તમારો ઇન્ટરવ્યુ મૂકીશું. ક્યારે? જ્યારે તમે ઓર્ડર લઈને આવશો ત્યારે. અને એના માટે તમને અત્યારથી જ બેસ્ટ ઓફ લક બેન. ચલો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આભાર તમારો બધાનો.